અને આજે આપણે વિષય પર વાત કરીએ. આપણી પાસે એના જે કહે છે છેલ્લા ઘણા વર્ષોથી ઓટિઝમ પર જે કામ કરે છે સોશિયલ વર્કર છે, એમની સાથે આપણે વાત કરીએ. આપનું શું નામ છે? મારું નામ સુકેશીબેન શાહ છે અને હું આ સંસ્થામાં છેલ્લા 20 વર્ષથી કરું છું અને સોશિયલ વર્કર તરીકે આવા બાળકોના વાલીઓ સાથે મારે ઘણું ઇન્ટરેક્શન કરવાનું હોય છે અને એટલે એના લીધે મને આ બાળકોની શું મુશ્કેલી આવે છે, વાલીઓને શું મુશ્કેલી અનુભવો થાય છે, એનું બધું મને ઘણું જાણવા મળેલું છે. ઓકે, હા. ઓટિઝમ બેઝિકલી શું છે? એ લક્ષણો, એના સિમ્ટમ્સ શું છે? ઓટિઝમ એકચ્યુઅલી એવું છે કે એક કોઈ પ્રકારનો રોગ નથી કે બાળકને કોઈ નુકસાન થયું હોય મગજને અને એના કારણે થાય છે, એવું નથી. એ એક એવી કન્ડિશન છે કે જેને કાં તો એક એવી અવસ્થા છે કે જેમાં બાળકની જેને સોશિયલ એબિલિટી જેને કહીએ કે જે લોકોની સાથે ભળવાની કે લોકોની સાથે વાતચીત કરવાની એ ઓછી હોય છે. બાકી એનો આઈક્યુ જેને કહીએ એ તો બિલકુલ નોર્મલ હોય છે. કોઈ કેસમાં આઈક્યુ ઓછો હોઈ શકે, પણ સામાન્ય રીતે એ લોકોના બુદ્ધિ આંક જેને કહીએ એ આઈક્યુ તો બિલકુલ નોર્મલ હોય છે. આ બાળક સામાન્ય રીતે તમે ઘણા બાળકોને એવા જોયા હશે કે જે પોતાની ધૂનમાં ને ધૂનમાં જ રહેતા હોય. તમે એની જોડે વાત કરો તો એ તમારી સામે જોઈને જવાબ નહીં આપે, કાં તો તમે પૂછ્યું હશે કંઈ તો એની એ જ વસ્તુ રિપીટ કરીને બોલશે. લાઈક તારું નામ શું છે આપણે એવું પૂછીએ તો એ બાળક સામે તમને તારું નામ શું છે એવું જ કહે, પોતાનું નામ નહીં કહે. એટલે આવી રીતની એનું બિહેવિયર હોય છે. પછી કોઈ પણ એક વસ્તુને એના હાથમાં આપી દીધી હોય કે કોઈ પણ એક જગ્યાએ બેસતો હોય તો એને સતત ત્યાં જ બેસવાનું ગમે, એની એ જ વસ્તુ લઈને રમ્યા કરે, એની એ જ વસ્તુ ગોળ ગોળ ફેરવ્યા કરે. કોઈની એક જગ્યાએ ગયો હોય તો ક્યાં ગોળ ગોળ ફરે તો ગોળ ગોળ ફર્યા જ કરે. પછી તમે એને કંઈ પણ કહો તો પણ એ સંભળાતું નથી એવું નથી, પણ એ પોતાના ધૂનમાં છે કે જેથી એ આપણે જે ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ કે આપણે જે કંઈ કહીએ છીએ તે એ સાંભળતો નથી. અને આને કારણે પ્રોબ્લેમ શું થાય કે એ બાળક નોર્મલ બાળકોની જેમ બીજો બધો વ્યવહાર કરી નથી શકતો. એ નથી શકતી એવું નથી, પણ એનું ધ્યાન નથી હોતું, એ સંભળાય છતાં પણ એનું ધ્યાન નથી હોતું. એને કારણે એ નોર્મલ બાળકો કરતાં થોડો જુદો હોય છે. મેં સર્ચ કર્યું હતું ગૂગલ ઉપર ગઈકાલે એ વાત થઈ, એના પછી તો ઓટિઝમ એટલે આત્મકેન્દ્રિત આવો એક શબ્દ મને મળ્યો. તમે જે વાત કરી એ પરથી ધ્યાનમાં આવે છે. તો આટલા સમયથી કામ કર્યા બાદ કેવા કેવા કેસીસ, કાં તો પછી એ ઘરમાં માતા પિતા જ્યારે હોય એને ધ્યાનમાં આવે, કારણ કેટલા સમય પછી ધ્યાનમાં આવે સ્વાભાવિક? સામાન્ય રીતે આ બાળકોનું નિદાન જેને કહીએ એ લગભગ 3 વર્ષ પછી જ થાય. કારણ કે જ્યારે બાળક જેને આપણે નોર્મલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જોઈએ તો એમાં જ્યારે બાળક બીજાની સાથે ભળતું થાય ત્યારે આના લક્ષણો આપણને જોવામાં આવે કે ધ્યાનમાં આવે કે આ કેમ બીજાની સાથે રમતો નથી, કે આ હું બોલાવું છું તો મારી સાથે કેમ નથી જોતો, કે કાંઈ સાંભળતો નથી, કે એના ધૂનમાં. એટલે એ ત્યારે ખ્યાલ આવે જ્યારે 3-1 વર્ષનું થાય ત્યારે આપણને ખબર પડી શકે કે આ કંઈક નોર્મલ બાળકો કરતાં કંઈક જુદો છે અને એની જેને સોશિયલ એબિલિટી ઓછી છે એવું ત્યારે ખ્યાલ આવે. એ પહેલાં ખબર ના પડે કારણ કે બાળકનો એ પ્રમાણેનો વિકાસ થયો જ ના હોય. 1 વર્ષનું બાળકને તમે બોલાવશો, તમારી સામે જોશે, પણ તમને રિસ્પોન્સ ખાલી સ્માઇલથી વધારે નહીં આપે, બહુ ઓછા. પણ સામાન્ય રીતે એકબીજાની સાથે ભળવાનો આપણો જે વિકાસ જે કહીએ બાળકોનો તે 2.5 થી 3 વર્ષની વચ્ચે થાય. એટલે હંમેશા આવું ન પણ કરતો હોય તો ડૉક્ટર એવું કહે કે 3 વર્ષ સુધી તમે રાહ જુઓ, પછી આપણે આગળ એનું વધારાનું નિદાન કરીએ. એટલે 3 વર્ષ પછી કરી શકાય છે. એટલે મા બાપને પણ આ વસ્તુ જ્યારે બાળક આવું 3-1 વર્ષનો થાય, 3-4 વર્ષનો થાય અને સ્કૂલમાં જતો થાય કે બાલવાડીમાં નર્સરીમાં જતો થાય ત્યારે ખબર પડે, કારણ કે બીજાની જોડે ભળતો નથી હોતો, શિક્ષકોને સાંભળતો નથી હોતો, પોતાની ધૂનમાં ને ધૂનમાં રહેતો હોય છે, ત્યારે આનું આપણને એ લોકોને ખબર પડે. અચ્છા, આ જે તમે વાત કરી તો આમાં હવે શું રિસ્પોન્સ હોય? કારણ કે જનરલી કેવું હોય કે એક છોકરો જ્યારે આવી હરકતો દેખાય, સમાજના કાં તો પરિવારના લોકો એ ક્યાંક અલગ રીતે લેતા હોય છે અને વાલીઓ જે છે કેટલા આમાં એને કહી શકાય કે જાગૃત હોય છે, શું સ્ટેપ લેતા હોય છે અને ક્યારે ધ્યાનમાં આવે?
સામાન્ય રીતે તો અમારા અનુભવ પ્રમાણે એવું જોવામાં આવ્યું છે કે શરૂઆતમાં આવું થતું હોય તો બાળકો આવું કરતું હોય તો ઘણી વખત તો વાલી એને સ્વીકારતું નથી, કાં તો એમને ખબર નથી પડતી કે આવું કેમ કરે છે. અને સામાન્ય રીતે લોકો આમ જેને કહે ને કે ઇઝીલી લઈ લે કે ભાઈ ના તો ખાલી બધાની જોડે બોલતો જ નથી ને બાકી બધું તો બરાબર છે. પણ આ વસ્તુ જેમ જેમ આગળ મોટો થાય એમ થોડું વધતું જાય અને પછી શું થાય કે એને રોજિંદા કામકાજમાં ને બધામાં અવરોધ આવે, કારણ કે એ પોતે કંઈ કરે જ નહીં, કારણ કે પોતાની ધૂનમાં બેસી રહે, એટલે પછી વધારે મુશ્કેલી પડે. પણ જો પહેલેથી મા બાપ આ વસ્તુનો સ્વીકારે કાં તો એની માટેની ચકાસણી કરાવે તો આવા બાળકોની ટ્રીટમેન્ટ ઘણી સારી રીતે એને કરાવી શકાય છે. એને જુદી જુદી જાતની થેરાપીઝ આપી શકાય છે, સ્પેશિયલ એજ્યુકેશન કરાવાય છે અને પછી બાળક પોતાનું કામ પોતાની જાતે કરી શકતો હોય છે. ઘણા બધા લોકો એવું જોવામાં આવ્યું છે કે નોર્મલ સ્કૂલમાં પણ હોય છે, ઘણા સારા પ્રોફેશનમાં પણ હોય છે અને ઘણું આગળ આવી ગયા હોય છે, પણ એમના થોડા અમુક લિમિટેશન્સ હોય છે. એ ધ્યાનમાં આપણે રાખી અને કરીએ તો બાળક ઘણું જાતે ઘણું કામ કરી શકતો હોય છે. તો આ પ્રકારે જે વાત કરી એમાં એમણે થેરાપીની વાત કરી, એમણે વાત કરી કે આ રિકવરી જે છે એટલે ઓટો થઈ શકે કાં તો પછી વ્યક્તિ સમાજમાં કામ કરી શકે એ રીતે પ્રોસેસ થતી હોય છે. આ સમગ્ર પ્રોસેસ અને આ જે પ્રકારના બાળકો છે જ્યાં મા બાપ એના વિશે શું વિચારે છે, આ સમગ્ર વાત વિશે આપણે આગળ વાત કરીએ. આપણે જે વાત કરી એ પ્રકારે હવે આગળ કેટલાક બાળકો કે જેમને ઓટિઝમના કંઈક સિમ્ટમ્સ જોવા મળતા હોય છે તો એમના માતા પિતા સાથે આપણે વાત કરવી છે કે આ જે બીમારી છે ક્યારે એટલે આ જે સિમ્ટમ્સ છે ક્યારે ધ્યાનમાં આવતા હોય છે અને સિમ્ટમ્સ આવ્યા પછી આપણે શું રિએક્શન હોય છે. ક્યાં નામ है आपका? जी, मेरा नाम रवि कुमार है. रवि जी, आपके लड़का है ना, क्या नाम है उनका? ऋतिक. कब आपको ध्यान में आया कि ओटिज़म ऐसा सिम्टम्स है कुछ? जब वो 3 साल जैसा होने का आया और बोल नहीं पा रहा था अच्छा. और कुछ अलग अलग व्यवहार करता था, इसके बाद हमको महसूस हो कि इसमें कुछ ऐसा सिम्टम्स है. तो मतलब कि मतलब आपने अलग अलग व्यवहार की बात की, तो बाकी बच्चों से क्या आपको अलग नज़र आया या फिर कैसा था? वो बच्चों के साथ खेलता नहीं था, अलग अलग खेलता था और अपने में ही व्यस्त रहता था और कुछ बोल नहीं पा रहा था. इसके हिसाब से हमको लगा कि कुछ इसमें प्रॉब्लम है, इसके लिए हम लोग लेके आए थे. अभी कितने साल का है? अभी 3 साल 2 महीने का हो. तो 2 महीने से आप ये कर रहे हो ये? जी जी. क्या घर में मतलब 2 महीने में आपको क्या लगता है ये कुछ चेंजेस या फिर कुछ बदलाव? हाँ, थोड़ा तो बदलाव है. कुछ कुछ बोलने का प्रयास कर रहा है, कुछ कुछ वर्ड्स बोल रहा है. अब ऐसा लग रहा है कि उसमें सुधार हो रहा है. तो किस प्रकार का घर में अपने मतलब बाकी जो पेरेंट्स देख रहे हैं उनके लिए भी कि आप जब घर में ऐसा नज़र आता है कि इस तरह से कोई सिम्टम्स है बच्चे में, तो कुछ पेरेंट्स ऐसे होते हैं जो नॉर्मल लेते चलो ठीक है भाई अब होगा ऐसा कुछ या कुछ ट्रीटमेंट करवाते नहीं. आपने अच्छा है कि आपने एक स्टेप लिया और आप उसमें आगे आए. तो क्या कहना चाहोगे कि ये जो बच्चे में ऐसा दिखाई देता है तो माँ बाप को क्या करना चाहिए और घर में किस तरह का माहौल होना चाहिए? जब बच्चा 2-3 साल का हो गया, 3 साल का जैसे होने आया और बोल नहीं पा रहा है, कुछ कुछ अलग व्यवहार कर रहा है, जैसे अकेले में हंस रहा है, चाहे अकेले अकेले खेल रहा है, तो ऐसा सिस्टम मतलब ऐसा हो जाना चाहिए. पेरेंट्स को महसूस होना चाहिए कि कुछ मेरा बच्चा अलग कर रहा है, तो हमको उस डॉक्टर को दिखाना चाहिए और इसके बाद डॉक्टर जैसा बोले वैसा करना चाहिए. यही करना चाहिए. आप में एक परिवार में किस तरह का माहौल रहता है बच्चे के लिए, कुछ ऐसा एटमॉस्फेयर है कुछ वो ग्रो कर सके उसके लिए आप कैसा कैसा प्रयास करते हो? उसको बोलने का सिखाने का प्रयास करते हैं, उससे मिलने का प्रयास करते हैं, गेम्स खिलाते हैं. जैसे यहाँ पे लोग सिखाते हैं सेम उसी प्रकार का माहौल घर पे बनाते हैं, उसको ऐसा ट्रेन करते हैं तो उसमें सुधार होता है. તો આ પ્રકારે જે છે એમણે કહ્યું એ પ્રકારે કે ક્યાંક જે છે ઘરમાં એક પ્રકારનો માહોલ મળવો જોઈએ. આપણી પાસે બીજા પણ જે બેન છે કે જેમના ઘરે પણ એક આ પ્રકારના સિમ્ટમ્સ બાળક જોવા મળે. શું નામ છે આપનું? સ્મૃતિ. સ્મૃતિબેન, દીકરો કે દીકરી તમારે? દીકરો છે. કેટલા વર્ષનો છે અત્યારે? અત્યારે 8 વર્ષનો છે. તો ક્યારે ધ્યાનમાં આવ્યું કે એ તમારા દીકરાને, શું નામ એમનું દીકરાનું? શિવાંશ. તો શિવાંશનું ક્યારે ધ્યાનમાં આવ્યું તમને કે આ જે પ્રકારના સિમ્ટમ્સ જે આમનો જોવા મળ્યા છે? એ 2.5 વર્ષનો હતો ત્યારે એને ખેંચ આવી હતી, એટલે અમને એવું લાગ્યું કે કદાચ એના કારણે એને કંઈક પ્રોબ્લેમ થયો હશે. પણ પછી થોડો ટાઈમ થયા પછી
બધા છોકરાઓ જોડે રમતો નહોતો અને બોલતો નહોતો, આઈ કોન્ટેક્ટ પણ નહોતો અને સાંભળતોય નહોતો. એટલે પછી અમને એવું થયું કે કંઈક અલગ છે, એટલે પછી એને બતાવવા લઈ આવ્યા ડૉક્ટર પાસે. ત્યારે અમને ખબર પડી કે ઓટિઝમ છે અને પછી થોડી થેરપી ચાલુ કરી ત્યાંથી. એટલે પછી થેરપી ચાલુ કરી પછી થોડો ટાઈમ થયો, પણ એનામાં થોડો અત્યારે ખાસો ફરક છે. અત્યારે એ બોલી પણ શકે છે અને એનું કામ પણ જાતે કરી શકે છે. કેટલા વર્ષ થઈ ગયા થેરાપીને? થેરાપીને અત્યારે મારે 4 વર્ષ થયા. એ 4 વર્ષનો હતો ને ત્યારથી ચાલુ કરી હતી મેં. તમે જે વાત કરી 2.5 વર્ષનું થયું ત્યારે ધ્યાનમાં આવ્યું. આજે આખો જે સમગ્ર જે માહોલ ક્યાં તો બાળકને જે પ્રકારે ઘરે રાખવામાં આવે છે, તો 4 વર્ષમાં ઘરે કેવો માહોલ મળે છે, અહીંયા જે સેન્ટરમાં જે શીખવાડવામાં આવે છે એ વસ્તુ એને લાઈફમાં કઈ રીતે ગ્રો કરે છે? ઘરે જોઈન્ટ ફેમિલી હતી અમારી, એટલે બધા જોડે વાતો કરે એમ કરે એટલે વાંધો નહીં આવે. ને અહીંયા થેરપી જે ચાલે છે ત્યાં બહુ સરસ હતું વાતાવરણ હતું, બધા સ્ટાફ પણ સરસ રીતે શીખવાડતા હતા, એટલે એને વાંધો નહીં આવ્યો. અને થોડું અમે પણ એને પાછળ મહેનત કરતા હતા, જેટલી થેરપિસ્ટ આપતા હતા એ લોકો પણ મહેનત કરતા હતા. ઘરે તમે જોઈન્ટ ફેમિલીની વાત કરી તો ઘરમાં કેવો માહોલ હોય છે આખો? ઘરમાં પણ બધાને ખબર હતી કે એમ થોડું આવું છે, એટલે પછી બધા એ રીતે એની જોડે વાતો કરતા હતા, જે રીતે નોર્મલ બાળક હોય પછી અમે પણ એને એવી રીતે ટ્રીટ કરતા હતા. તો એક છેલ્લે મારે પૂછવું છે કે શું ફરક આવ્યો 2.5 વર્ષનું અને અત્યારે 8 વર્ષ થયા? કેટલા ચેન્જીસ દેખાય? નોર્મલી બાળક 8 વર્ષનો હોય ને અત્યારે જે 8 વર્ષ શિવાંશ જે છે, તો કેટલું અત્યારે એક સિમિલારિટી જોવા મળી રહી છે? અત્યારે જો આમ અત્યારે સ્કૂલે જાય છે, સ્કૂલે જતો થઈ ગયો છે, એટલે ભણે પણ છે. એટલે મને એવું લાગે છે કે એમ પહેલાં કરતાં તો ખાસો ફરક આવ્યો છે, કેમ કે બોલતો જ નહોતો અને અત્યારે જવાબ આપતો થયો છે અને જાતે બધું ભણે છે અને વ્યવસ્થિત બધું કામ પણ કરે છે પોતાનું. એક વાલી તરીકે તમે શું કહેશો કે આવા સિમ્ટમ્સ જોવા મળે તો બાળકોને વાલીઓએ કઈ રીતે એને ટ્રીટ કરવું? કારણ કે તમે જે કર્યું છે એમાં ઘણો ફરક આવ્યો છે, ઘણો સુધાર થયો છે, તો વાલીઓએ શું કરવું જોઈએ? હું એટલું જ કહેવા માંગીશ કે તમારા ઘરે આવું બાળક હોય તો તમે પહેલાં તો એને સૌપ્રથમ એકદમ નોર્મલ છોકરાઓ હોય એની જોડે તમે ટ્રીટ કરો, કેમ કે આપણે એને અલગથી સ્પેશિયલ નથી બતાવવાનું. કેમ કે પછી આપણે એને અલગથી સ્પેશિયલ બતાવીએ તો એને પોતાને જેવી ફિલિંગ થાય કે હું જેમ અલગ છું એમ. એટલે તમે નોર્મલી બાળકને જેવી રીતે ટ્રીટ કરશો તો એને એમ વધારે રીતે એને ફાયદો થશે અને એને એમ સારી રીતે સમજ પડશે, કેમ કે બહાર તો એ જ્યાં જવાનું છે ત્યાં બધા નોર્મલ છોકરાઓ જ રહેવાના છે એવી રીતે. તો એમણે જે વાત કરી એ પ્રકારે કે નોર્મલ છે, જેમ આપણે કહી શકાય કે દરેક બાળકો છે એ પ્રકારે ટ્રીટ કરવું. એક એ જે કિસ્સો એમણે કહ્યું, કોઈ મિલ ગયા ફિલ્મ જોયું હશે જેમાં રિતિક રોશનનો એક આવો ક્યાંક કિસ્સો જોવા મળે છે અને મા જે છે એના બાળક માટે કેટલી સેન્સિટિવ હોય છે કે નોર્મલ છે બાળક, એ પ્રકારે લાઈફમાં પણ આવો ક્યાંક જોવા મળે તો બાળકો સાથે નોર્મલી બિહેવ કરવું. અને આપણે આગળ વાત કરીએ કે જે પ્રકારે ટ્રીટમેન્ટ થાય છે, જે આમાં જે થેરેપી જે શીખવાડવામાં આવે છે, તો કઈ રીતે આખી પ્રોસેસ છે એના વિશે આપણે આગળ વાત કરીએ. આપણે જે આગળ વાત કરી માતા પિતા સાથે કે જે પ્રકારે બાળકો જે છે જેને કઈ રીતે રાખવામાં આવે છે, પરંતુ અત્યારે આપણે વાત કરવી છે એ થેરાપિસ્ટ સાથે કે જે અહીંયા કઈ રીતે એમને ટ્રીટમેન્ટ આપે છે, કાં તો કઈ રીતનું અહીંયા વર્ક થતું હોય છે બાળકો ઉપર. શું નામ છે આપનું? વેદાંગી ઉપાધ્યાય. વેદાંગીબેન, જે પ્રકારે બાળકો અહીંયા આવે છે, એક તો મને કહો કે કેટલા બાળકો જે તમે અત્યાર સુધી એમને થેરાપી આપી છે અને કયા કયા પ્રકારના સિમ્ટમ્સ તમને જોવા મળે અને કયા પ્રકારે તમે વર્ક કરો છો? ફર્સ્ટ ઓફ ઓલ જે ઓટિઝમના કિડ્સ આવે છે એમનું અસેસમેન્ટ થાય છે અહીંયા. અસેસમેન્ટ થયા પછી જે સિમ્ટમ્સ હોય છે ઓટિઝમના, મેઇનલી સિમ્ટમ્સ 2.5 years પછી એક્ઝેક્ટલી આઈડિયા આવે. સો વી કાન્ટ ડાયગ્નોઝ અન્ટિલ ધેન. બટ એના જે બેઝિક સિમ્ટમ્સ છે એ એવું છે કે બાળક જે નોર્મલ બાળક કરતું હોય એવો આઈ કોન્ટેક્ટ ના કરે, કોઈ સાથે સોશિયલ ના થાય, સેન્સરી ઇશ્યુઝ હોય લાઈક હેરકટ ના કરાવવા દે અને નેલ્સ કટ ના કરાવવા દે, પ્લસ કે જે બાળક બીજા બાળક જોડે મિક્સ થવું જોઈએ નોર્મલ એજનું બાળક, એ રીતના એ બાળક મિક્સ ના થાય, પોતાના દુનિયામાં ખોવાયેલું રહે. અને જે કમ્યુનિકેશનનો ઇસ્યુ છે, જે સ્પીચનો ઇસ્યુ છે એ પણ રહે, પ્લસ સમટાઈમ્સ કોગ્નિશનનો પણ ઇસ્યુ રહે કે જેમ જે બેઝિક ABCD છે કે 1 to 3 જે સમજવાનું હોય એ પણ સમજવામાં ડીલે રહે. કેટલા બાળકો અહીંયા અત્યારે તમારી પાસે આવે છે? તમે દરેક બાળક પ્રમાણે કઈ રીતે એને થેરાપી આપો છો? અત્યારે છે ને દિવસના 16 કિડ્સ આવે છે અમારી સાથે અને એ હાફ એન આવરનો સ્કેડ્યુલ હોય અમારો. અને એમાં કેવું હોય કે જે ફર્સ્ટ અમે અસેસમેન્ટ કરીએ એમાં અમને આઈડિયા આવે કે કયા એરિયામાં એ લોકો લેક છે. અમુક બેબીઝ હોય જે ઓનલી સેન્સરી ઇશ્યુઝ માટે આવતા હોય, અમુક હોય કે જેમને સોશિયલ પુઅર હોય અને આઈ કોન્ટેક્ટનો ઇશ્યુ હોય, તો એ અસેસમેન્ટના દ્વારા અમને ખબર પડે કે કયા એરિયામાં લેકિંગ છે ને કયા એરિયામાં વર્ક કરવાનું છે. સમ બાળક એવા હોય કે જેમને કોગ્નિશન પ્રોપર હોય, ABCD બધું જ આવડતું હોય, બટ બિહેવિયર ઇશ્યુ હોય કે કોઈ જો મેચ ના થાય કે ટેન્ટ્રમ્સ કરે તો એમને એ થેરાપી કરાવીએ અમે. જેમ કે અત્યારે એક્ઝામ્પલ કે શિવાંગ અત્યારે અહીંયા છે,
શું જ્યારે આવ્યો તમારી પાસે ત્યારે કેવી સિચ્યુએશન હતી, અત્યારે એમાં તમે કયા પ્રકારનું વર્ક કર્યું અને શું પરિવર્તન આવ્યું? શિવાંશ જ્યારે અહીંયા આવ્યો આજથી 5 યર્સ પહેલાં શિવાંશ અહીંયા આવ્યો હતો. તો શિવાંશનામાં એ ટાઈમે સેન્સરી ઇશ્યુઝ હતા, લાઈક એ હેરકટ નહોતો કરાવવા દેતો, થોડો હાઈપર હતો અને સ્પીચ એની બહુ જ ડિલે હતી અને આઈ કોન્ટેક્ટ નહોતો કરતો. સ્કૂલમાંથી બી ઇશ્યુ આવતા હતા, પ્લે ગ્રુપમાં એને મૂક્યો નહોતો અને જે બેઝિક કમ્યુનિકેશન હોય, કોગ્નિશન હોય એ પણ ઘણું પુઅર હતું એનું. તો અમે એના પર વર્ક કર્યું કે ફર્સ્ટ ઓફ ઓલ એને સોશિયલાઇઝ કર્યો કે જે નોર્મલ બાળક જોડે સ્કૂલમાં જઈ શકે અને કઈ રીતના પ્રોપર બિહેવ કરવાનું સ્કૂલમાં. તો ફર્સ્ટ અમે એને એ શીખવાડ્યું. તેને અમે કોગ્નિશન પર વર્ક કર્યું કે એને બેઝિક કોગ્નિશનથી લઈને લાઈક ABCDથી મેચિંગથી લઈને કમ્યુનિકેશનથી લઈને અત્યારે બધું જ મેચિંગ કરી શકે છે, લખી શકે છે, બોલી શકે છે, વાંચી શકે છે. પ્લસ કે જે એને આઈડેન્ટિફિકેશન હતું નહીં કલર સાઇઝ શેપનું એ પણ અત્યારે એને ક્લિયર છે. પ્લસ તમે તે કોઈને ક્વેશ્ચન પૂછો તો નોર્મલ બાળકની જેમ આન્સર આપી શકે છે. હવે થેરાપીમાં તમે બેઝિકલી કરું છું, જેમ કે ગેમ્સ હોય કાં તો પછી એના ઇશ્યુ પ્રમાણે એને કયા કયા પ્રકારની વસ્તુ તમે એને આપો? થેરાપી માટે બેઝિકલી અમે જે એટ્રેક્ટિવ લાગે બેબીઝને કે જે ટોયસ છે કે પઝલ્સ છે એ જ અત્યારે તો યુઝ કરીએ. સ્ટાર્ટિંગમાં અમે લાઇક ડિસલાઇક જાણી લઈએ એમના કે એમને શેમાં ઇન્ટરેસ્ટ છે. અમુક બેબીઝને લાઈક મેથ્સમાં ઇન્ટરેસ્ટ હોય, અમુકને મેચિંગમાં ને કલર શેપમાં ઇન્ટરેસ્ટ હોય. તો એ રીતના વેરિયસ પઝલ્સ હોય અમારા જોડે, પેકબોર્ડ્સ એક્ટિવિટી હોય કે જેનાથી અમે એમને સ્ટાર્ટિંગથી કલર સાઇઝ શેપનો કોન્સેપ્ટ ક્લિયર કરાવીએ. દેન ધીરે ધીરે જે મેચિંગને જે પઝલ્સ છે એ કરાવીએ. કોગ્નેટિવ પઝલ્સ છે કે જેમાં કેલ્ક્યુલેટ કરવાનું હોય, માઇનસ કરવાનું હોય એ કરાવીએ. ઇન ફ્યુચર પછી બાળક નોર્મલ બાળકો સાથે ડીલ કરી શકે? લાઈક ઓટિઝમનો કોઈ ક્યોર નથી હજુ સુધી, બટ આપણે ટ્રાય કરી શકીએ કે 95% જેટલું બાળક ઇન્ડિપેન્ડન્ટ તો થઈ જ શકે છે. ઘણા બધા એડલ્ટ્સ ઓટિઝમ જોડે જીવી રહ્યા છે કે જે લોકોને ખબર છે કે એમને ઓટિઝમ છે અને દે આર ડીલિંગ ગુડ વિથ ઇટ. સો એવું તો એ લોકોને આઈડિયા હોય છે કે એમને ઓટિઝમ છે, સ્ટીલ એ લોકો એમની લાઈફ શાંતિથી જીવી શકતા હોય છે. નોર્મલ બેબીના કમ્પેરમાં 5% જેવું બાકી રહી જાય, બટ 95% જેવું આપણે હોપ રાખી શકીએ. વાહ, ખૂબ સરસ. આપણે આગળ જે વાત કરવી છે કે જે બાળક એમને વાત કરી, થેરાપીની વાત કરી, જે પ્રકારે એમણે વાત કરી કે કયા પ્રકારે એમને ટ્રીટમેન્ટ આપી, પરંતુ એજ્યુકેટરને લઈને કે આપણે એજ્યુકેશન લઈને શું એમાં ચેન્જીસ આવી શકતા હોય છે? આપનું શું નામ છે? અનિલભાઈ. અનિલભાઈ, એઝ અ અહીંયા હાલ શું સ્પેશિયલ એજ્યુકેટર તરીકે જોબ કરું છું. સ્પેશિયલ એજ્યુકેટરનો શું રોલ હોય બેઝિકલી અહીંયા? બાળકોને એકેડેમિક લેવલ ઉપર જે કંઈ સમસ્યા આવે છે એમાં એને હેલ્પ કરવાની હોય છે અને હેલ્પ કરીને એને આગળ લાવવાની હોય. અને એના માટે જે કંઈ એડપ્ટેશન કે મોડિફિકેશન કરીને બાળકને જ્યાં પણ તકલીફ પડે છે ભણવામાં, તો ત્યાંથી આગળ લાવીને એને ભણતું કરવાનું હોય છે, લખતા વાંચતા કરવાનું હોય છે. એક જેમ કે બાળક નોર્મલ નથી, એનામાં ક્યાંક ડિસેબલ ક્યાંક જોવા મળે છે, તો તમે કયા કયા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરો છો? સામાન્ય બાળક કરતાં અહીંયા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે જેના કારણે એમાં ઇમ્પ્રૂવ થઈ શકે? બાળકને પહેલાં જે છે મારી પાસે કે લખતું નથી બાળક, તો એને લઈને અમે કલરફુલ પેન્સિલ, ક્રેયોન, પેન અને છતાં પણ નથી કરતું તો એને સ્પર્શ કરીને આ કરાવવાનું છે. સેન્ડ પેપર ઉપર કે સેન્ડ ઉપર એને આંગળી વડે લખાવવાનું, એ કરાવવાનું. એમ કરીને ઘણી બધી ટેકનિકો, સ્પેશિયલ ટેકનિકો છે, એનો ઉપયોગ કરીને અમે લોકોને આ બાળકોને હેલ્પ કરતા હોઈએ છીએ. અત્યાર સુધી એવા કોઈ એક્ઝામ્પલ કે જેમાં બાળક જે છે તમારી પાસે આવ્યું હોય અને કેટલાક વર્ષો, થોડાક સમય ગયા પછી એમાં પરિવર્તન આવ્યું હોય, સ્કૂલમાં નોર્મલ થઈ ગયું હોય, એવા એક્ઝામ્પલ? મારી પાસે આ બાળક જે શિવાંશ કરીને છે એ 2 વર્ષથી આવે છે. પહેલાં એ પેન્સિલ પણ નહોતો પકડતો, પેન્સિલ બી ફેંકી દઈ, એને પેન્સિલ પકડે એમાં બી એને ડર લાગતો. પણ આજે એ લખી વાંચી શકે છે, પેપરના જવાબ લખીને આવે છે અને કમ્યુનિકેશન બી બહુ સારું કરે છે અને જે કંઈ પૂછીએ એના પ્રશ્નના જવાબ આપી શકે છે. આ જે સિમ્ટમ્સ જે જોવા મળે છે, તમે એજ્યુકેટર તરીકે જે કામ કરો છો, કેટલો સમય લાગતો હોય છે એક બાળકને નોર્મલ થવા માટે? એની અસર કેટલી છે એની પર આધાર રાખે છે, એની સિવિયરિટી કેટલી છે. અને બાળક જો નાનું હોય અને એની સિવિયરિટી બહુ ઓછી, એના સ્ટીમિંગ બિહેવિયર જે છે, સ્ટીમિંગ બિહેવિયર રિડ્યુસ થાય તો એકેડેમિક લેવલ ઉપર એનું કોગ્નિશન ડેવલપમેન્ટ બહુ સારું થઈ શકે છે. અને સ્ટીમિંગ બિહેવિયરની અંદર એના જે બિહેવિયરને લગતા હોય છે, મૂવમેન્ટ કર્યા કરે, એકની એક મૂવમેન્ટ કર્યા કરે. અને બીજું એ છે કે વર્બલ સ્ટીમિંગ છે, અને વર્બલ સ્ટીમિંગની અંદર જે છે એ ઇકોલેલિયા છે કે સેલ્ફ ટોક છે, અને આઈ કોન્ટેક્ટ, પુઅર આઈ કોન્ટેક્ટ છે. આઈ કોન્ટેક્ટ જ ના હોય તો બાળક જે છે એ સોશિયલ આઇસોલેટેડ થયા કરતું હોય, તો એવા બાળકોને ભણાવવું બહુ મુશ્કેલ પડે છે. એટલે આમાંથી એક સ્પેશિયલ એજ્યુકેટરે બહુ બધી ટેકનિકોનો ઉપયોગ કરવો પડે છે.
એ સાયકોલોજીકલ ટેકનિક છે, એની સેન્સરીને લઈને છે, એના પરસેપ્શનને લઈને છે, આ બધી ટેકનિકનો ઉપયોગ કરીને બાળકને ડેવલપ કરાવવાને લખવા વાંચવાનું શીખવાડે છે. તમે ટેકનિકની વાત કરી, ટેકનિક કેવી કેવી હોય એમ? ટેકનિક સેન્સરીને લઈને છે. બીજું કે બાળક જે આઈ કોન્ટેક્ટ જ નથી કરતું, તો અમે લોકો શરૂઆતમાં એની સામે જોવાનું જ અમે પોતે નથી જોતા, પણ એની આગળ બધી વસ્તુની બધી રજૂઆત કરી દઈએ છીએ, આગળ મૂકી દઈએ છીએ અને પોતે જાતે કરવા લાગે છે. પછી ધીરે ધીરે કરીને બતાવીએ છીએ ને એને પોતે સામે બોલે, કારણ કે એ બોલતું તો હોય છે, એ પોતે સોશિયલ આઇસોલેટ થઈ રહ્યું છે, બરાબર છે. એટલે એને બતાવીએ છીએ અમે કે ભાઈ આ એટલે એ સામે બોલે છે. આપણે એમ કહીશું કે આનું નામ શું, આનું નામ શું, તો એ નહીં બોલે, પણ આપણે એને એક ચિત્ર બતાવીશું તો તરત એના અંદર હશે તો તરત બોલશે કે ના આ વાઘ છે, આ સિંહ છે. એટલે આ ટેકનિક છે. તો એમણે જે વાત કરી એ પ્રકારે ક્યાંક ને ક્યાંક આમાં જે છે થોડા સમય પછી પરિવર્તન આવે છે. બાળક જે છે નોર્મલ થવાનો ટ્રાય કરે છે અને ખૂબ એમ કહી શકાય કે બહુ ગંભીર નથી. ક્યારેક કે શરૂઆતમાં જ્યારે તમને આવું કંઈક દેખાતું હોય તો કદાચ એ ડર અને ક્યાંક એને લઈને ક્યાંક સમાજમાં શું કહેશે લોકો, તો એ વાતને સાઈડમાં મૂકીને ક્યાંક આ પ્રકારના જે બાળકો કાતા દેખાય સિમ્ટમ્સ, તો એને લઈને ક્યાંક થેરાપી અને ધીમે ધીમે એ પ્રોસેસ શરૂઆત થાય અને પ્રોસેસ બાદ નોર્મલ થઈ શકે છે. પ્રયત્ન કરવો પડે, એ પ્રયત્ન બાદ સમાજની વચ્ચે જઈને ક્યાંક વિષયમુક્ત થશે બાળકને, ક્યાંક આવી રીતના આગળ વધશે. પરંતુ આ વર્લ્ડ ઓટિઝમ ડે પર આપણે એ જ વાત કરવી છે કે આને લઈને કહી શકાય કે સમાજમાં જઈ શકાય પોઝિટિવિટી આવે, લોકો સમાજમાં સહજતા આવે, લોકો એને એક્સેપ્ટ કરતા થઈ જાય, ક્યાંક એની પર ઉપકારની ભાવના ન હોય પરંતુ સહજ રીતે આપણી જોડે જોડાય અને આપણી જોડે રહીને કામ કરે, તો એ પ્રકારની ક્યાંક વિષય સમાજમાં ચાલતો થાય. એની સાથે આપણે આ વાતને વિરામ આપીએ છીએ. નમસ્કાર.